નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ જાનકી વન. જાનકી વનની એક સાઈડ હરણ અને તેના બચ્ચાની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. બ્લુ ડ્રેસમાં ઊભેલા માણસોની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. અને થોડા અંદર જઈએ તો રામ, લક્ષ્મણ, સીતા ભગવાનની પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે. તેની બાજુમાં પ્લાન્ટ્સ નાના નાના રોપવામાં આવેલા છે. ડિટેલમાં જોઈએ તો જાનકી વનની અંદર આઈ લવ જાનકી વનનું બનાવવામાં આવ્યું છે, જે ખૂબ જ સરસ લાગે છે. આજુબાજુમાં પ્લાન્ટ્સ છે અને વચ્ચે ભગવાનની છબી છે. આ છે એન્ટ્રન્સ. આજુબાજુ ઝાડો રોપવામાં આવ્યા છે. ખૂબ જ હરિયાળી દેખાય છે, જે જોઈને મન ખૂબ જ શાંત થઈ જાય છે. હરિયાળી એ શાંતિનું પ્રતીક છે. અંદર જતાં અશોક વાટિકા આવે છે. અશોક વાટિકાની અંદર જઈએ આપણે તો ત્યાં પણ નાના નાના પ્લાન્ટ્સ ફૂલના રોપવામાં આવ્યા છે, અલગ અલગ કલરના. વચ્ચે એક રસ્તો બનાવવામાં આવ્યો છે બ્લોક્સનો. બધા બેસીને અહીંયા નાસ્તો કરે છે, ઝાડની નીચે બેસીને વાતો કરે છે. જ્યાં અલગ અલગ ફૂલો છે. ખૂબ જ સુંદર ફૂલોને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. એટલા સરસ ફૂલો છે. તો આ બધા જે ફૂલો છે એ જાનકી વનની અંદર છે. અને ત્યાંથી થોડુંક આગળ જઈએ આપણે તો આ જે પ્લાન્ટ્સ છે ફૂલોના તે છે. એનાથી આગળ જઈએ તો સીતા માતા અને હનુમાનજીની પ્રતિકૃતિ છે, કે જ્યાં હનુમાનજી અને સીતાજી વાત કરી રહ્યા છે તેવી પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો જાનકી વનની અંદર જે છે એ આ બધી પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે, જે જોતાં ખૂબ જ સરસ આપણને અનુભવ થાય છે. ત્યાંથી આગળ જઈએ તો વન કવચ નામનો ગેટ છે. ત્યાર પછી એક ગરીબ આદિવાસી ખેડૂત અને ચિત્તાની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. આદિવાસીઓનું જીવન કઈ રીતે હોય તેની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. ખૂબ જ સુંદર બનાવટ છે, કે જોઈને આપણને એવું લાગે કે ખૂબ જ સરસ શિલ્પકલા કરવામાં આવી છે. મહર્ષિ પતંજલિની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. અહીં દરેક રોગો માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે તેના માટેના પણ બોર્ડ્સ મૂકવામાં આવ્યા છે, કે જે ખૂબ જ મને એવું લાગ્યું કે ઉપયોગી છે. કે શ્વાસ રિલેટેડ હોય તો કઈક વનસ્પતિ ઉપયોગી છે, ડાયાબિટીસ માટે કઈક ઔષધીય વનસ્પતિ છે તેની માહિતી મૂકવામાં આવી છે. આપણે જોઈએ કે વનસ્પતિઓ ઔષધ રૂપે પણ કામ કરતી હોય છે. અહીંયા જોઈએ તો પથરી માટે પાનકુટી ગોખરું બતાવવામાં આવી છે, ઔષધીય વનસ્પતિ. યાદશક્તિ માટે બ્રહ્મી બતાવવામાં આવી છે. આગળ જતાં આંખના રોગ માટે કઈ વનસ્પતિ જરૂરી છે તે બતાવવામાં આવ્યું છે, આમળા. પછી વાળના રિલેટેડ જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેના માટે કઈ વનસ્પતિ છે તે. ત્યાર પછી યોગ આસનો બતાવવામાં આવ્યા છે. ઉષ્ટ્રાસન, નૌકાસન એ કઈ રીતે થાય છે એના ફાયદા બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ ધનુરાસન, શીર્ષાસન, પવન મુક્તાસન, જે કંઈક આપણા જીવન માટે જરૂરી યોગાસનો છે તે બતાવવામાં આવ્યા છે અહીં, જેથી કરીને યોગાનું મહત્ત્વ સમજી શકાય. ત્યારબાદ આગળ જતાં શ્રી રામ ભગવાનની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, બાણ સાથેની. ખૂબ જ સરસ દૃશ્ય આપણને દેખાય છે. ગુરુની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. ત્યારબાદ અહીંયા બિલીવન કરીને જગ્યા છે, ત્યાં આગળ જઈએ તો હરણોની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. વાલ્મીકી આશ્રમ છે, ત્યાં આગળ જતાં શ્રી રામ ભગવાન, ગુરુ વશિષ્ઠ, શ્રી લક્ષ્મણ ભગવાન,
ની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. એવું લાગે કે આ જે શિલ્પકલા કરવામાં આવી છે ખૂબ જ જીવંત લાગે છે. આપણને જોઈને મન ખુશ થઈ જાય છે. આ છે સીતા માતા. સીતા માતાના ફેસ પર જે સ્માઇલ છે અને જે પ્રતિકૃતિ છે ખૂબ જ સરસ છે. ઝાડ નીચે બેઠેલા બતાવવામાં આવ્યા છે શ્રી સીતાજીને. અને ત્યાર પછી છે 10 મૂળ વન. જાનકી વનમાં અલગ અલગ વન બતાવવામાં આવ્યા છે. બીજું છે સિંધુરી વન. ત્યાં અલગ અલગ પ્લાન્ટ્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે. પછી છે ચંદનવન. ત્યાર પછી 10 મૂળ વન. અને ત્યાર પછી આવે છે બ્રિજ. એટલે એ બ્રિજ આપણે ક્રોસ કરીએ તો જાનકી વનના બીજા ભાગ તરફ આપણે જઈ શકીએ છીએ. દોરીવાળો બ્રિજ હોય એવું બ્રિજ પરથી દેખાય છે, આકર્ષિત લાગે છે. ત્યાર પછી જે પ્લાન્ટ્સ છે ખૂબ જ રંગબેરંગી છે. ત્યારબાદ સબરી અને રામ ભગવાનનું પ્રતિકૃતિ બનાવવામાં આવી છે કે જ્યાં આપણે જાણીએ છીએ બધા તેવી રીતે કે સબરીએ રામજીને પોતાના એઠા બોર ખવડાવ્યા હતા. તેની પ્રતિકૃતિ ખૂબ જ સરસ દર્શાવવામાં આવી છે, જે દૂરથી આપણે જોઈ રહીએ છીએ. અને ત્યારબાદ જાનકી વન લખેલું ખૂબ જ સરસ ઘાસમાંથી બનાવવામાં આવ્યું છે અને એ જોઈને એની સુંદરતા ખૂબ જ સરસ લાગે છે.